संसरण मार्गना नाटक टेम्पररी एडजस्टमेंट मात्र संयोगो वियोगी प्राणियामैणा समेत मुक्ति मार्गी पुण्य बंधी अक्रमी विज्ञान छे शुद्ध आत्मा नो अनुभव मोक्ष नो मुकाम छे नवनिधि ने अष्टलक्ष्मी ज्ञानी नो संगात छे नवनिधि ने अष्टलक्ष्मी ज्ञानी नो संगात छे। परम विनय હું કઈ જાણતો નથી હું જાણું છું તો આગળ જાણવાનું બંધ થઈ જશે પછી પૂરું થઈ ગયું ક્લાસ જ થઈ જશે એટલે ઘણી વખત તો મને ઘણી વાર આ સત્સંગમાં બેઠા કોઈ ક્વેશ્ચન કરે આપણને ખબર આવે કે કેમની વાત નીકળી જાય આપણને પોતાના હશે જયારે મેં વાંચેલું એ ના આવે સાંભળેલું એ ના આવે છતાં એ રીતે વાત નીકળે અને જયારે ખરેખર દાદાનું સાંભળવું કે વાંચવામાં આવે ને ત્યારે આખું ટેલી થાય દાદાજી કહેતા હતા એટલે દાદાએ જે પ્રમાણ બતાવ્યું જે પ્રમાણ આપણે ચાલુ પડશે ને પરમ વિનય અમારા બધું ગ્રુપ હોય અમે બેઠા આવી રીતે સત્સંગની દાદાની વાત કરતા એકાબીજાને વાત કરતા હોય બધા તો એવી વાતો ઘણી વખત નીકળે આપણને આશ્ચર્ય થાય કે આ ભાઈ શું છે પછી દાદાની કેસેટ સાંભળતા બધું તમે કહ્યું ને એમ ટેલી થાય કે ભાઈ આ બરાબર છે આ વાત આપણને ખબર એટલે એક ડેવલપમેન્ટ છે ને જેમ જેમ સમજણ વધતી જાય એમ બધું તમને ખબર પડે આખી સિદ્ધાંત પકડાય એટલે એ જે વાત આખી નીકળે સમય આપણે રાખવું તો એ જ પડશે ને દાદા કે પરમ વિનય ને કશું જાણતો નથી આપણે સ્ટુડન્ટ જ રહેવું પડશે વાત નીકળે પછી આમ આમે સૂજે આમ વ્યવહારમાં સૂજ આ તે બધું વધતી જાય ઓટોમેટિક આવે ત્યારે જે દાદા દાખલો આપે છે મીઠું કે સમજણ વધે ને આપણને તો એક વાત નું આશ્ચર્ય થાય કે 24 તીર્થંકર થયા બધાએ ભલે આત્માની જ વાત કરી છે બધાનો આશય એક જ છે બધું સાચું પણ બધાનો તમે જુઓ ને તો જુદું જુદું સાયન્સ નીકળે અને જુદી જુદી વાત નીકળે તો કેટલું જબરજસ્ત જ્ઞાન હશે કે કોઈ તીર્થંકર ના પાસેથી આટલું એક બહાર નીકળ્યું જગતમાં આવ્યું બીજા પાસે બીજું બહાર નીકળ્યું ત્રીજા પાસે ત્રીજું નીકળ્યું નીકળી ના શકે બરાબર કેવું ના થઈ જશે એની મેં બધું જણી જ જશે હા અત્યારે અને એ આપણે શું એમાં પડવાની છે ઘણા બધા પૂછે મુંબઈમાં બધા આ વાત મૂકે તીર્થંકર નામ ભાઈ તું એ વાત ના કહીશ હું તને સમજાવી નહીં શકું પેલા તો અને તીર્થંકર આઈને બી સમજાવશે ને તું સમજી નહીં શકું સમજી કેટલા તીર્થંકર હાજરીમાં હતા જ ને ક્યાં સમજી શકાય એ આપણી કેપેસિટી જ નથી હા થઈ નહીં શકે બધું આ બે રોટલી ખાવા વાળા પેસેન્જર ના એવું નહીં એવું નહીં પણ એવું કહેવાનું મતલબ પોતાની જે તૈયારી છે ને એના આધારે એને બધું મળી આવે અને એની ઈ ડેવલપમેન્ટ છે સમજી જ લેવું છે તો એને એને આધારે એને વાત શું છે સમજાય પછી પોતાની તૈયારી છે ને એ તરત પકડાશે આજે તમે પ્રોફેસર છો કે આજે સ્ટુડન્ટ હોય એને અમુક વસ્તુ નથી સમજાવી પણ એને સમજવું જ છે એની હિંમત પણ આવશે કે હું પૂછી લઉં એને પૂછી લેશે અને એને પકડાશે બી ખરું શું અને બીજો પૂછશે તો તમે ગમે તેટલું સમજાવશો નહીં સમજી શકે મારે એવું થાય ને એકાઉન્ટ ભણાવવાનું કોલેજમાં કોલેજના છોકરા મોટા હોય ને હવે ભણવું તો છે ને અત્યારે કોઈને કંટાળો આવે છે ભણવાનો છતાંય લેક્ચરમાં આવે ખરા પછી હર વ્યક્તિ છે ને બે ચાર આવા હોય ને
એ અવરે પાટે ચડાવવાનો પ્રયત્ન કરે. આપણે એની ભાષામાં કહીએ અવરે પાટે, પણ ખરેખર હવરે પાટે. એટલે એ કંઈક વાત આવી કાઢે એટલે આપણે કુદરતી રીતે દાદાની વાત નીકળી જાય, બધા સ્તબ્ધ થઈ જાય સાંભળે. એટલે પછી બીજી વાર શું કે સાહેબ આ તો શીખી લેશું, અમે કરી લેશું. ટ્યુશનમાં જે આવશે આવા ઓલી વાત કરો ને બરાબર. એટલે બધાને જોઈ છે તો શાંતિ, સુખ જ જોઈએ છે. બરાબર નથી જોતું, નાના જીવને સુખ જોઈએ છે. કોને સુખ નથી જોતું? કઈ એકાઉન્ટમાંથી સુખ નથી મળતું, પણ આ વાતમાંથી એને કઈક એવું સમજણ મળે છે કે જે એને એમ થાય છે કે આ રસ્તે કઈક શાંતિ મળે એવું છે. ત્યારે કેતા હોય ને એટલે મારે એકાઉન્ટ ભણાવવા કરતા તો આ બધું બહુ વધારે. એમાં બે બાજુ હોય કે ઘણાને આમાં ઇન્ટરેસ્ટ પણ પડી જાય, આ સારું જાણવું છે, આ છે બધું છે, અને પેલા ભણાવવાનો કંટ્રોલ એના કરતા પેલું આપણું કે ઈ બધા મેચ થઈ ગયા ને. એકને ભણવું નથી એટલે આ મજા આવે છે, ટાઈમ પાસ થઈ ગયા. ખરેખર જાણવું છે અને ઓલાને ખરેખર જાણવું છે. બે છે, બે ટાઈપના હોય છે. એટલે બેયનો સંતોષ થઈ ગયો, બેયને સંતોષ થઈ ગયો. બંને ટાઈપના હોય. હા, બંને ટાઈપ, બેયને સંતોષ થઈ ગયો. કોઈને વાંધો નથી આવતો. પછી હું કહું કે આ કોર્સ પૂરો નહીં થાય તમારું, મારી ફરજ હું ચૂકી જઈશ, તો કે અમે તો કોઈને કહેશું નહીં, અમે એમ કહેશું કોર્સ પૂરો થઈ ગયો. એટલે છતાંય આપણે કહેવું પડે તો ભાઈ આપણે અત્યારે ભણી લઈએ, તમારે આ જાણવું તો આપણે સ્પેશિયલ પીરિયડ રાખીશું. એ વાત મૂકવી પડે. પછી કેટલા આવવા જોઈએ કરવું પડે, એના ઉપાય તો કરવા પડે. આપણે એમ કહીએ કે આ ફટાફટ પૂરું કરી લઈ, 5 દાખલા ગણવાના છે ને બદલે હું તમને 3 ગણાવીશ, 2 તમે જાતે કરી લેજો, ન સમજાય તો પૂછી લેજો. તો આપણે એ 2 દાખલાના સમયે આપીશું. એટલે એ બધા એક્સેપ્ટ થઈ જાય, એગ્રી થઈ જાય અને કરી લે પાછા. અને એ સબ્જેક્ટમાં રિઝલ્ટ ટોપમાં ટોપ આવે. એટલે મેનેજમેન્ટે શું કહે કે તમારે તો રહેવું જ પડશે. હમણાં કોલેજ છોડી દીધી વર્ષ પહેલા, તો કે તમે આવો ના આવો. છેલ્લે 2 લેક્ચર લેવા જતો હતો ને તો 2 લેક્ચર લેવા આવો તમે. એટલે આમાં એટલે કેવું છે કે છોકરાઓનો કેટલો ઇન્ટરેસ્ટ છે ને એ ઉપર છે આ બધી વસ્તુ. અમારે હું એચએલમાં ભણેલો, અમારી વખતે એસવી દેસાઈ પ્રિન્સિપલ હતા અને એટલા બધા સ્ટ્રિક્ટ કે ઓફિસ માંથી બહાર નીકળે, ખાલી બહાર નીકળે છોકરાઓ ભાગી જાય. શું ભૂલથી એની નજરમાં ના આવવું જોઈએ એવું. શું એ જ ભાગે એ શરૂઆતમાં તો પેલા યંગ હતા ત્યારે તો છોકરાઓ ભાગે ને એની પાછળ દોડે, એટલે પેલો વંડી કૂદીને દોડે ભાગે, વંડી કૂદી એની પાસે એને પકડી લાવે ગમે તે. પછી એને પેનલ્ટી કરે, બોર્ડ ઉપર નામ લખે, બધું કરે. પાછું એના ઘેર પોસ્ટકાર્ડ લખે, તમારા છોકરા આવું કરેલું, આટલી પેનલ્ટી કરી, 50 રૂપિયા 25 રૂપિયા જે હોય કાલે આ બધું કરે. એટલે બધા છોકરાઓ ગભરાય. શું પણ એની એક જ ભાવના પ્રિન્સિપાલની, છોકરાઓ કેમ કરીને ભણે ને આગળ વધે, એક જ આશયથી. આ એને કઈ છોકરા માટે દ્વેષ શીખે છે નહીં. પછી હવે અને એ ટ્રસ્ટી કસુરભાઈ લાલભાઈ નું ટ્રસ્ટ, એટલે પેલા સૈનિક કસુરભાઈ કોઈનું માને નહીં, પોતે પ્રિન્સિપાલ, પણ ટ્રસ્ટીઓનું કોઈનું માને નહીં. એના નિયમ પ્રમાણે હું કરીશ કે કોલેજની અંદર. એટલે હવે એનો રિટાયર ટાઈમ આવ્યો ને એટલે આને કાયદા ઘટાડી દીધા, 2 વર્ષ પહેલા રિટાયરમેન્ટ લાવી દીધું. શું એટલે પછી એનો પેલો વિદાય સમારંભ તો રાખે ને, વિદાય સમારંભ શું પહેલું જ વાક્ય કે હું રિટાયર થયોથી મને રિટાયર કરવામાં આવ્યો પેલાની હાજરીમાં. આટલું બધું એમ. છોકરાઓએ હડતાલ પાડી, 10 દિવસ સુધી કોલેજની અંદર ના ગયા. અમારા હાથ પ્રિન્સિપાલ જોઈએ, અમે બધા હતા એમાં. 10 દિવસ સુધી અંદર કોલેજની અંદર એન્ટ્રી નથી લીધી, જાપો જાતે બંધ કરી દીધેલો, કોઈ અંદર જાય નહીં, બધા ઉભા રહે. હવે તો એની અમુક લિમિટેશન હોય, એ લોકો માને નહીં એટલે ચાલે નહીં, પછી ચાલુ. પણ કહેવાનો મતલબ શું છે કે છોકરાઓને કેટલો ઇન્ટરેસ્ટ હશે. આટલો કડક એ પ્રિન્સિપાલ હોય અને છતાં આવી રીતે હોય, એના માટે હડતાલ પણ એવું ક્યારે જોયું નથી. છોકરા હડતાલ ક્યારે પાડી એમ એટલું એનું એટલું પાવરફુલ. કોલેજની સામે હોસ્ટેલ,
બપોરે હોસ્ટેલમાં ફરવા નીકળે, કોણ કોણ હોસ્ટેલમાં બેસી પકડી લાવે, પછી કરે. પછી એક જણ તો એને છોકરાઓ તો જાત જાતના બધા આવે, અંદર રૂમમાં દિવાલ ઉપર જવાહરલાલનું પિક્ચર દોરેલું, એટલે એને જોઈ લીધું કે આણે આ કર્યું છે. વર્ષ પછી ફરીથી પકડાયો એ છોકરો કઈ કારણસર. એટલે એમ જ કે આવો જવાહરલાલ કે એની મેમરી કેટલી પાવરફુલ છે કે આ જ છોકરો હતો એમ. એ બધું કુદરતી હોય. કુદરતી, પણ ભાવના એની બહુ સારી, ભાવના બહુ સારી. એટલે જ આ બધું બને. એટલે છોકરાઓને બહુ જ રિસ્પેક્ટ એના માટે, ભલે આટલું કડક હોવા છતાંય. એની અંદરની પ્યોરિટી ચોખ્ખાઈ છે એના હિસાબે હોય ને, હોય. અંદરની એની પોતાની ચોખ્ખાઈ એને છે. કોઈનું ખોટું નથી કરવું, હા, કોઈનું ખરાબ નથી. એટલે છોકરાઓ કેમ કરીને આગળ વધે. આગળ, હા, એટલે છોકરાઓને તો હાર્ટ જ જોઈએ છે ને. એક હેન્ડીકેપ છોકરો હતો, હા, હવે દર વર્ષે તો શું કે 3 માળનું બિલ્ડિંગ, એ દર વર્ષે જેમ એફઆઈ માં ટીવાય, પેલા પ્રી હતું, પ્રી એફઆઈ ટીવાય 4 વર્ષ, એટલે પેલા એના માટે ક્લાસ નીચે રાખેલું, પછી એફઆઈ ઉપર જાય ને તે એના માટે એફઆઈ નો ક્લાસ નીચે લાયા, હા 4 વર્ષ એનો ક્લાસ નીચે રાખ્યો. હવે હેન્ડીકેપ કોઈ એને થ્રુઆઉટ ગોલ્ડ મેડાલિસ્ટ એવી હતી, એમ એનો છોકરો બહુ હશે, પણ એ હેન્ડીકેપ હતો એટલે કોઈ જોબ પર ના રાખે બેંકમાં, એના માટે લડ્યો બેંકમાં, કોર્ટમાં જઈ અને પેલા નોકરી પાઈ. એટલે પછી ઓલો તો એને માને જ ને એમ. એટલે ટૂંકમાં હાચા માટે પછી આ છોકરો હોય કે કોઈ પણ હા છોકરો એમ. હોય એમ. અને પાછી એને કઈ એના પાસે અપેક્ષા હા, નથી, તો મેં નહીં. અપેક્ષા વાળો ન કરી શકે. તો જ આ છોકરાઓનું ઓલું હોય ને, respect. મેં નહીં આવ્યું ને હે? અપેક્ષા વગરનું. એ જ હતી. હા. એટલે એને કઈ જોઈતું નથી, હા પણ એ કે ભાવના કેમ કઈ છોકરો આગળ વધે, કેમ કઈ એના લાઈફ સરસ જાય, આ તે. એટલે એનું માન જળવાય છે ને, સારું ભણે કહેવાનો અને મતલબ. કશું નહીં. એમ લોકોને લાગે બહુ સ્ટ્રિક્ટ છે, આ સ્ટ્રિક્ટનેસ સારી રીતે નથી એની. એ તો દાદા ભગવાને બહુ સ્ટ્રિક્ટ, હા, રામ એ તો મેં અમુક જોયા નથી. એ કનુ દાદા કહેતા હતા કે તમારે તો તમે એ કડકાઈ જોઈ હોય ને તો તમારે તો ત્યાં પેશાબ તૂટી શકે, એ તમે જોયું જ નથી. કે તમને લાગે પ્રેમ સ્વરૂપ છે ને આ છે, એ રીતે નથી. કઈ પણ અંદર કઈ અપેક્ષા ન હોય તો જ આવે. તો જ હોય, એ કડક રહી જ ના શકે. અપેક્ષા વાળો કડક રહે જ ન. મારે કોઈ દિવસ બહુ કડક બોલવાનું થાય નહીં. હાવ સીધી સાદી ભાષામાં સમજાવે કે તમારે કોઈને ભ્રષ્ટાચાર કરવો હોય એ કેવી રીતે સ્ટેપ લઈ શકે, અડકાઈ કેમ કરીએ કે અડકાઈ કરી જ ન શકે. મારે બહુ કડક થઈને બોલે ના, પણ અમુક ટાઈમ આવે ને તારે એવું કડક નીકળે. પેલા અમાર રમેશ વાવડી કરી છે કે સુરતમાં, બરોબર ને? એ એની છોકરી હતી, એના એન્ગેજમેન્ટ થયેલા, એ છોકરો અમેરિકા રહ્યો. હવે શું કરું? પેલું એને વિઝા મળ્યા નહીં, એમ કે સ્ટુડન્ટ વિઝા પર જવું, પછી ત્યાં મેરેજ કરી લો. અહીંયા મેરેજ કરે પછી તો પછી 3-4 વર્ષે જવાનું થાય, માથાકૂટ બધી એના કારણે ત્યાં આ રીતે બતાવી વિઝા મળે નહીં. એમ કરતા કરતા કે એના ત્યાં સત્સંગ હતો, પછી આ બધું સત્સંગ બધું સમજાવતું હતું. આ એ પેલી કે હું માનું જ નહીં આ બધું તમારું, કે આમ તેમ સર્વ બધું સાંભળ્યું, બધું કર્યું, સમજાવ્યું તો બી સમજાવ્યું. હવે વધારે પડતું થયું ને તારે જે કડક છે મારે વાત નહીં. મેં કીધું તું જા ને અમેરિકા, એટલે પેલો તારે કાઢી મૂકશે ને બધી સમજણ પડી જશે તારે. શું ખ્યાલ આવે? તે એટલી બધી ઊભી જ થઈ ગઈ, એટલી અંદર રસોડામાં એટલું બધું રડી કરી. પછી તો રાત્રે તો સુઈ ગયો, તો સવારે ઉઠ્યો પહેલા તો મારા માટે ચા નાસ્તો બધું રેડી કરી દીધું. મેં કીધું આટલું ખખડાઈ છે ને, અમે એનું સમજાવ નથી ગયો પાછો, એટલે રડતી તે બંધ કરવા નથી ગયો. પાછું એ દિવસે અમારે બપોરે નીકળવાનું સુરત થી દિલ્હી આવવા માટે, બપોરની ટ્રેન. આખું ટિફિન લઈને આવી પાછી, આ ખાશે શું કે બોલો. હવે મેં કીધું આ ખખડાઈ છે, આ કેમનું છે? એટલે આટલું બધું આ એટલે આપણને થાય કે આ કેમનું છે. પિનલબેન ને નહોતું ભાઈ ની ઘરે સત્સંગ નીકળ્યો તે દિવસે પિનલબેન ને એમની સાસુ સાથે
મારી ફ્રેન્ડ છે ને એની એના સાસુ સસરા આવ્યા હતા તો એ જોઈ નહીં એને કે હીરની એક્ઝામ છે કે અત્યારે નહીં એમ ઘરે ડખો બહુ ચાલ્યો એમ પાછા એમને નણંદ આવ્યા ઓપરેશન માટે અને સંજોગ એવો જો ત્યારે મળે દાદાને કાંતિયાનંદજી અમારું ઓપનિંગ હતું એટલે આવ્યા પછી ત્યાં એને રહેવું પડે તો હાવ પહેલા આ મણી ઉપર બધું એમ હું પાછી એને ફોન કરું કે તું ગમે ત્યારે આવજે એમ ભાઈ ની કરે છે આવી ઉપર સુવે નહીં કે રેખાબેન તો ઊંઘ આવે ને એવું છે એટલે એની છોકરીની એક્ઝામ હતી ને એની સાસુ આવ્યા ને સસરા ને એમની નણંદ આવી હતી વિદેશથી એમનું ઓપરેશન એટલે એના મમ્મી પપ્પા ને હોય અને એને રાખવાનો હતો એવું કે અત્યારે ઈરની એક્ઝામ છે પછી થોડોક કામ પછી મેં કીધું આ વાત તો તમારા દાદાને કરવી જ જોઈએ ભલે તમારે જનરલ નહીં કરવી પડે તો પછી થોડીક વાર કાંતિયાનંદજી વાત કરી કાંતિયાનંદજી થોડુંક એવું પછી દાદાને પછી દાદાએ બધું કાંતિને કે તમે વાત કરો કે પછી કાંતિયાનંદજી કે કાંતિભાઈ તમે વાત મહેન્દ્રભાઈ તમે પછી તો આખું જે કડકાઈથી જ વાત થઈ દાદા કે જે તારું રિએક્શન છે પછી એમને તરત પછી બીજે દે તરત પછી દાદાને કે આપણે એમની ઘરે જાવ સાસુ સસરા ત્યાં હતા કે આ વખતે તો મારી ઘરે પોઝિશન જ હતી આપતા તો આ લોકોએ એવું જ રાખ્યું કે કાંઈ વાંધો નહીં પણ દાદા કે કાંતિયાનંદજી કે આપણે આવશું ત્યારે એને અનુભવ ત્યારે એમની સાથે પછી એમની નણંદ સાથે રક્ષાબંધનમાં એવી રીતની રહી ગઈ જેમ કે આની જોડે બહુ પ્રોબ્લેમ થયો ત્યારે કોઈ પ્રોબ્લેમ થયો નહીં એની અંદર એની અંદર અભિપ્રાય એવો હતો કે એ તો દાદા એ વસ્તુ વ્યક્તિ જ એવી છે કે હું એમની સાથે રહી જ ને એમ પછી જે દાદા એ બધી વાત છે એની કડક બહુ કડક થી સત્સંગ થયો ત્યારે હા એ બધું નિમિત્ત આધીન હા એટલે એમને આધીન મળી જ ગયું ત્યારે એવું પુણ્યનો ઉદય થયો હોય બધું એ જ અને વાત નીકળી જાય છે. નીકળી જાય એ ઘણી વાર આપણને ખબર ના પડે કે કેમની વાત કરશે દાદાને એવું થતું ને હા બહુ જ એ તો દાદા તો તમે જોયો કલાકો વાત જ ના કરો. બેઠા રહે અને કેટલી વાર ઘણી વખત બેઠા રહે એમ હા કઈ નીકળે જ નહીં વાત હા આપણે કેટલી વાર એવું જ થઈ છે ને અમુક સત્સંગે અને કે રાત્રે તે દિવસે એકવાર આપણે કઈ ઘરે એવું જ હતું આપડા 4 દિવસ છે, આ ચોથો દિવસ છે ને હા બરાબર આપણા 3 દિવસથી તો સાથે જ છે ને ક્યાં કઈ વાત કરી છે એટલે એવું હોય નહીં કે એના બધે કાળ પાકવું જોઈએ સંજોગ બધે બેસવા જોઈએ. ચંદ્રકાંતજીએ બહુ સરસ વાત કરી ભાઈ કીર્તન કે આપણે કોઈના પ્રભાવમાં નથી આવવાનું સ્વભાવમાં પ્રભાવમાં આપણા કોઈના પ્રભાવમાં નથી આવવાનું પ્રભાવમાં સ્વભાવમાં નહીં પ્રભાવમાં નથી આવવાનું. આપણા સ્વભાવમાં રહીને કામ કરવાનું આપણા સ્વભાવમાં એટલે આમ પછી મારે તો આ બધું સાંભળ્યું એટલે બીજું આગળ ચાલે મેં કીધું જે કોઈના પ્રભાવમાં આવે છે ને એ પોતાના સ્વભાવમાં નથી શું? અને કોઈ બીજાની પર પ્રભાવ પાડવા જાય છે ને એ સ્વભાવમાં એ નથી સ્વભાવમાં પ્રભાવમાં ન હોવું. એટલે મને પહેલેથી જ એ ના રહે કે હું એના પર પ્રભાવ પાડી દઉં નામ કરી દઉં નામ સમજાવી પણ એનો દઉં પ્રભાવ પડે રહે જ નહીં એનો પ્રભાવ પડે દાદા એ પડે જ નહીં, પ્રભાવ જ ન પડે. એનો એ તો પ્રભાવ એટલે પાડવા આ જાય તો તમે આજુ 3 દિવસ આવ્યું તો આખી જાત્રા જતી રહે ના મળે તો હું કોઈ આગળ એ ના કરું પછી જમ તમારી વાત નીકળી હા આપણે કેર ના બેઠા છીએ અહીંયા એટલે હમણાં અમેરિકાથી પેલા મનહરભાઈ છે ને હમણાં આખું નવું ટ્રસ્ટ સંચાલન બધું કરવા મળ્યા એક રિલેટિવ પર જે આપણે વાત છે રિલેટિવ એ આખો દિવસ સત્સંગ હતો મારો કે તમે એટલું બધું ઇઝીલી એટલી રીતે સરળ રીતે સમજો મેં 12-13 વખત સાંભળી કે સત્સંગ હા ઈ પછી આપડે ઓલો સુરત વાત થઈ હતી ને હા કે તમે નું ભેગા થાવ હા. ત્યાં સુધીનો જ સંજોગ છે હા ઈ મને હા એ તો જબરજસ્ત વાત છે હજી મને ઈ ત્યારનું એ કોઈને નહીં સમજાય એ તો ઈ ત્યારનું સમજાઈ ગયું એમ કઉ છું બધા કે ભરેલો માલ છે ભરેલો માલ હા, છે બહુ મસ્ત વાત હતી હા એમ બધું મેં નથી. કીધું ભાઈ આખું તમને સંજોગ ભેગો થાય છે ત્યાં સુધી જ ભરેલો માલ છે હા. પછી ભરેલો માલ પછી નથી નથી પછી તો હાજરી તમારી જે સમજે છે એ પ્રમાણે તમારો વ્યવહાર છે હા પછી વ્યવહાર બદલાઈ જાય. હા. એટલે આજની સમજણ પ્રમાણે વ્યવહાર થાય છે એમ હા સમજણ. એ ભરેલો માલ ત્યારે પછી આપણે નથી ભરેલો માલ પણ પેલા શું બોલાય કે
મારે એને બહુ કડક બોલી જાય છે, મારો ગુસ્સો થઈ જાય, બધો ભરેલો માલ મારો આવો જ બી કરે છે, એ વાત કરે. પાછા ભરેલો માલ નથી. પાછા શું અમે ના એના અહીં રેવા હોય તો એવો નીકળે ના ક્યાંથી હિસાબ એવો છે એટલે એવો નીકળે. ના ના મારી અત્યારની સમજણ એના હારે કેવી છે એના આધારે ઈ મને એટલું ફિટ થયું ને હા. ઈ હજી મને આમ આપણે ગમે તે સહયોગે યાદ આવે. હા તો ઈ યાદ આવી જાય ભરેલો માલ તમે જે કીધું ને ઈ ના જ નહીં. એ આટલો જ ભરેલો માલ છે. છોકરો છોકરી લગ્ન કરે છે, એ બે ભેગા થાય છે, વ્યવસ્થિત એને ભેગા કરે છે, ત્યાં સુધી જ ભરેલો માલ છે. પછી અંદર જે રાગ દિવસ થાય છે ભરેલો માલ છે, લડમ લડી થાય છે ભરેલો માલ છે, બધા એકબીજાની અપેક્ષાઓ સંતોષવા પ્રયત્ન કરે છે ભરેલો માલ છે. તો આજનો હવે જે કર્મ બંધાઈ ગયા તો 100 વર્ષ પહેલાના છે. 100 વર્ષ પહેલાનું ઇન્ડિયા કેવું હતું, આજનું ઇન્ડિયા કેવું છે, આજની ચોઈસ બદલાઈ જશે કે નહીં? એટલે આજની ચોઈસ પ્રમાણે વ્યવહાર કરશે ને બે જણા એકબીજા સાથે, હા. અપેક્ષાઓ પણ એ પ્રમાણે થશે ને, એ પેલા પ્રમાણે નહીં આવે ને. બરાબર 100% શું? એ નહીં મળે એટલે ઝઘડા થશે, બધું થશે. હા એ કે શું બધું ભરેલો માલ છે? આ રીતે છે બધા કે ભરેલો માલ ભરેલો માલ. બહુ ઈ તો મને ફિટ થયું ને એટલું ફિટ થયું ઈ મને બહુ કામ લાગ્યું તમે ઈ વાત કરી ને ઈ તો ઈ એક ઓલો એક વાત છે તો અને એક આવી હતી કે એક ગુરુએ 3 શિષ્ય હતા, એટલે ત્રણેયને એમ કીધું કે તમે ત્રણેય કુટીરમાં જઈ અને ધ્યાન કરો, હા. પણ લાઈટ બંધ કરીને હા. પછી ધ્યાન કરજો. એટલે કેમ લાઈટ બંધ કરવી કઈ કીધું નહીં, ખાલી લાઈટ બંધ કરવાનું ત્રણેયને કીધું. તો એક જોયું કે આ લાઈટ કેવી રીતે બંધ થાય, આજુબાજુ જોયું તો લાકડી ધોકો પડ્યો હતો, માયડો બલ્બ ને ફોડી ગઈ, લાઈટ બંધ થઈ ગઈ. બીજાએ વિચાર્યું કે આ બલ્બ તો નુકસાન તો કરાય નહીં, તો શું કરવું કે સાધન બધા પડ્યા હતા, એ સાધન નો ઉપયોગ કર્યો, પકડથી વાયર કાપી નાખી, લાઈટ બંધ થઈ ગઈ. એટલે થોડુંક ઓછું નુકસાન થયું. અને ત્રીજાએ જોયું કે ભાઈ આ લાઈટ ક્યાંકથી આવતી તો હશે જ, એટલે જોઈ સ્વિચ, તો સ્વિચ બંધ કરી દીધી. હવે ત્રણેય ગ્રહણ તો જુદી રીતે જ કર્યું ને, એક એનો બરાબર પોતાની સમજણ પ્રમાણે જ લઈ ગયા ને. એટલે દાદાની વાત હોય એ બધા પોતપોતાની સમજણ પ્રમાણે લઈ જવા. આ જ પ્રોબ્લેમ તો પ્રોબ્લેમ છે. હા એ પોતાની રીતે સમજે, હા એ પોતાની રીતે ચલાય. અને પછી દાદા કીધું છે એ પછી હલાવ્યો અને કીએ દાદાએ કીધું છે, અરે ભાઈ તું તારી સમજણ થી બોલસ અને વળી દાદાની વાત કરે. હા. ના પકડાય. આવું બને છે. અને પોતાની જેટલી સમજણ હોય એટલું જ એની પાસે ગ્રાસ કરી શકશે, લઈ શકશે. વાત એક ની એક જ છે, જુદી નથી. બધા માટે કોમન જ વાત છે, પણ બધા જુદું છે. જુદું. પણ જે સત્સંગમાં આવેલા છે બધાના આશય જુદા જુદા છે. સત્સંગના આવવાના આશય આશય જુદા જુદા જુદા. હા આશય પ્રમાણે કોઈને ચલો મજા આવશે એટલે રીતે આવે. હા ઘણા ટાઈમ પાસ ક્યાં કરવો, ઉંમર થઈ છે, આ છે, ત્યાં જઈને બેસીએ, એસી હોલ છે, જમવાનું છે, બધું છે, એ રીતે એટલે આવશે. એટલે મજા આવશે. આ બધા ભેગા થશે, આ નથી વાતો કરીશું, બધું કરીશું. શું ત્રીજો કઈ ત્રીજા હશે ત્યારે કોઈ એવું હોય તો ભાઈ મારે બધું સમજી જ લેવું છે, હા એવા હશે. એ ભાઈ હશે. એટલે દરેક એ એક જ વાત એક જ દરેક જુદી જુદી રીતે પકડાશે. જેવો આશય હોય એ પ્રમાણે જેમ તમે પ્રોફેસર છો, સમજાવો છો છોકરાને, તમે બધું સરખું જ સમજાવો છો. હા કોઈ તમારા કોઈના માટે ભેદ નથી. ભેદ નથી. 96,000 રાણીઓ, 64,000 છોકરા, આખું શહેર વસાઈ જાય. તમે જુઓ હા તો શું આ બધી સામેથી લગ્ન કરવા આવી હશે, ઉપાડી લાયેલા હોય? લઈ આવ્યા જ હોય ને લગન થોડાક ના, રસ્તામાં જજો લઈ હોય. બનાવીને રાણીવાસમાં મોકલી આપે. હા, હા. ભાઈ કોની છોકરી છે કોની વાઈફ છે જોવાનું નહીં. હા હવે આવા વ્યવહાર કર્યા હોય તો તીર્થંકર પદમાં આવે ખરા? તો એ કેટલા કયા જ્ઞાનમાં હશે તમે વિચાર કરો. તમે એ તીર્થંકર એટલે 3 જ્ઞાન તો સાથે લઈને જ જન્મ્યા હોય, ખ્યાલ ને? છતાંય આવો વ્યવહાર થાય ના, છે ને. વ્યવહાર આવ્યો નહીં. હવે આ તીર્થંકર બનવા છે, પણ હવે આગળ બધા એવા દોષો કરેલા છે, બધી ભાવનાઓ કરી છે, આના ભોગવું પેલું ભોગવું, એટલે બધું જ ઉદય કર્મ એક સાથે બધું આ ભોગવવાનું આવે અને કર્મમાંથી છૂટતો જ જાય. કારણ કે એ એનો કરતા ના હોય, કોઈ જગ્યાએ એનું કરવા પણ ના હોય,
આ ભૂતકાળ શું કરે છે જોયા જ કરે, પોતે એનાથી જુદું જ વર્તાતું હોય, એટલે વર્તાતું જ હોય જુદું. શું એ જુદું વર્તાતું જ હોય. આવી દશા હોય એ ખબર ના પડે આપણને. આપણને એમ લાગે આવું કર્યું એને. અને પાછા એ તીર્થંકર શું કે પર સ્ત્રી ને પર પુરુષ એ પ્રત્યેક નરકનું કારણ છે. વિચાર એમ બોલે તો કયા આધારે કહેતા હશે? તો આ પર પુરુષ ને પર સ્ત્રી ના ગઈ તો એ કયા સાયન્સ છે એમને એ સમજવાનું. હા તો એ કયા આધારે એ પોતે એને કરવા પણ નથી, એ શું થાય છે એને જોયા જ કરે છે. ઉદય આદિ જીવતા હોય એ આખી સ્ટેજ જુદી છે. એ કારણ કે એને આ નહીં કરે તો એ કર્મનું પરિણામ છે, મુક્ત નહીં થાય. નહીં કરે તો એને દેખાય, એને દેખાતું હોય અને અહીંયા કરશે તો નરકે જશે, હા અને એ કરશે તો મોક્ષે જશે. વ્યવહાર એક જ છે. એટલે લોકો તો 22,000 જોઈને એમ કહે છે કે આ તીર્થંકર નો હોય. હા બરાબર, આવા ન હોય. ના હોય. કારણ કે એની સમજણ એવી છે, લોક સંજ્ઞા એવી છે કે ભાઈ આવું આવું હોવું જોઈએ. પણ હવે 22,000 જોવા બે તો હવે એ શાંતિનાથ ભગવાન નું અત્યારે બધી અમારા 18 પૂજા ચાલે, બીજું ચાલે ને, એમાં છેલ્લે શાંતિ કળશ મૂકે, ભાઈ મોટી શાંતિ નાની શાંતિ બધું બોલાવે, બધું કરે શાંતિનાથ ભગવાન નામે. આવો એવા છતાં આ પૂજાય છે ને અત્યારે. સમજાય વાત? આટલું મોટું આ સાયન્સ આ સમજાય એવું નથી. આ બધી વસ્તુ કેમ નહીં સમજાય? અને પછી બીજાના દોષ દેખે, આને આમ કર્યું, આને તેમ કર્યું. આ જ્ઞાન હોવા છતાંય આ દોષ દેખાય અને એ પ્રમાણે ચાલે. તમે ગમે તે વાંચો, ગમે તે સાંભળો, જ્યાં સુધી પોતાની પર ફોકસ નહીં ત્યાં વાત સમજાશે નહીં. પેલી વાત છેલ્લે પોતાની પર આવવું પડશે. આ સાધનો છે, ખોટા નથી, પણ એક્ઝેક્ટ સમજાશે નહીં. આ ગીતા છે, કેટલા બધા માણસોએ લખી છે, બધા શ્લોકોનો અર્થ કર્યા છે, બધું કર્યું છે ને, તો એમાં સાચું કોણ નક્કી કરશે? આનો અર્થ બરાબર છે, આ જે કે છે બરાબર છે, કોણ નક્કી કરશે? તો આમાંથી એક કૃષ્ણ ભગવાન મળેલો છે? તો હવે ગીતા છે તે કૃષ્ણ ભગવાન જે કહેવા એ રીતે સમજવાની છે ને. કૃષ્ણ ભગવાન જે રીતે સમજેલા છે એ રીતે સમજવાનું છે ને. જે સમજણ ક્યાંથી લાવશે? પ્રત્યક્ષ હોય તો જ આવે ને. કૃષ્ણ ભગવાને કીધેલું આ ગીતા સ્થૂળ રીતે વાંચે, એ સ્થૂળ રીતે વાંચેલા 1 લાખ ભેગા કરશો, એમાંથી એક એવું નીકળશે કે સ્થૂળ રીતે સમજશે. સ્થૂળ રીતે સમજેલા 1 લાખ ભેગા કરશો, એમાંથી એક એવો નીકળશે જે સૂક્ષ્મ રીતે સમજશે. સૂક્ષ્મ રીતે સમજેલા 1 લાખ ભેગા કરશો, એમાંથી એક એવો નીકળે સૂક્ષ્મતર રીતે સમજશે. અને સૂક્ષ્મતર સમજેલા એવા લાખ એ સૂક્ષ્મતમ એટલે જેમ કૃષ્ણ ભગવાન જેમ કહેવા માંગે છે એ એક્ઝેક્ટ સમજશે, એક જ જણ. તો એટલે એક આત્મજ્ઞાની પુરુષ એ જ સમજી શકશે, બીજા કોઈ નહીં સમજી શકા. લાખો અવતાર પછી આ જ્ઞાની આવે છે ને, વારંવાર આવે છે, એ જ સમજી શકશે. એટલે શું કીધું કે તું મારા શરણે આવી જાય, એટલે એ શું કહેવા માંગે? તો આ જ્ઞાની પુરુષ એ હું જ છું, એ જ મારું સ્વરૂપ છે, તું એના શરણે જતો રહે. હવે કૃષ્ણ ભગવાન જતા કોણ શરણું લેશે? એ કીધું ભાઈ મારા શરણે આવી જાય, કયા આધારે જશે? છે કૃષ્ણ ભગવાન આજે કયા આધારે? તેના ફોટાના શરણે જવાનું છે કે જીવતાના શરણે જવાનું છે? તો જીવતું કોણ છે? તો જ્ઞાની પુરુષ એ જ કૃષ્ણ ભગવાન છે, એ જ મહાવીર છે, એ જ સિમંદર સ્વામી છે. ભેદ નથી આનામાં. એટલે કે છે ને ભાઈ, એક અજ્ઞાની હોય એના લાખ મત હોય, લાખ જ્ઞાની હોય તો એનો એક જ મત હોય, એનો ફેરફાર ના હોય. એટલે બધા જ્ઞાનીઓએ પ્રત્યક્ષ ની વાત કરી, પ્રત્યક્ષ નું ફળ. આ બધું એટલું વિતરાગ માનને સમજવું એટલું ઈઝી નથી. आप करते नहीं हो, होती है, बट नेचुरल होती है. कर्मफल किसको बोलते हैं? जो होता है.
और कर्म किसको बोलते हैं? तो कि करने का भाव रखते हो आप, ऐसा होना चाहिए। यानी जो भाव भी आया मन में, तो अगले फल मिलता है, अगले क्योंकि वो सूक्ष्म है। तो अभी स्कूल में कैसा आएगा? पकेगा तो पकेगा तो पकेगा कितना टाइम? सूक्ष्म को स्कूल में आने से कन्वर्ट होने के लिए 50 साल 60 साल चाहिए। एक छोटे से झाड़ का बीज है तो उसको कन्वर्ट होने के लिए 4-5 दिन लगते हैं, और फल देने को तो 3 साल लगते हैं, 4 साल लगते हैं। तो ये तो और सूक्ष्म है। जितना भी सूक्ष्म उतना ज्यादा जाए, जितना भी स्थूल उतना फटाफट काम होता है। वो जो बीज जमीन में डाल देते हो तो अपने को लगा गया नहीं, वो तो उगेगा धीरे धीरे, फूटेगा 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 फूटेगा, तब मालूम पड़ा रहे आया बाहर। तो अपन बोलते कहाँ से आया? किसने डाला? तो वैसा ही अंदर से आता है, ये मिट्टी में डाला है भाव, यानी ये मिट्टी में डालना, बाहर आता है। तो जब बाहर आता है तो बोलते मैंने तो डाला नहीं था, क्योंकि उसको 50 साल हो गए। ये भी बदल जाता है, खोखा बदल, कपड़ा बदल जाता है, कपड़ा बदल जाता है, उसका मतलब आदमी बदल गया है। मैं अमेरिका गया था ना, तो उधर क्या करते हैं, एक जगह से दूसरी जगह जाने के लिए एक जना आधा आता है, दूसरा आधा आता है, और फिर बैग ट्रांसफर करते हैं। तो इधर 2 जन आ गए और फिर मेरी बैग ट्रांसफर कर दे, मेरी बैग गिर गई किसी से, तो बैग टूट गई। तो उसमें सब पुस्तक थे दादा भगवान के, तो सब पुस्तक अभी क्या कर देगा, तो दूसरी बैग ले आओ, तो दूसरी बैग में डाल दिया, तो बैग बदल गई। वो सामान आदमी मारे तो क्या समझने का, आदमी मारे तो क्या समझने का, बैग गया, अंदर का सामान तो वही है। अविनाशी सामान है वो। नहीं अविनाशी नहीं, विनाशी। अंदर का सामान तो विनाशी विनाशी है, वो बाहर क्यों आएगा? नहीं तो अविनाशी चीज अलग है, अविनाशी में उगना नहीं होता है। आत्मा है तो अविनाशी है। नहीं वो अविनाशी, पर बाहर जो जाता है वो अविनाशी है। उत्पाद और व्यय को विनाशी बोलते हैं और ध्रुव को अविनाशी बोलते हैं। वो जो उत्पाद होता है, व्यय होता है, उसको जो जानने वाला है वो अविनाशी है। उसको जान लिया तो आपका काम बन गया। हम जानते उत्पाद व्यय के अंदर माथाकुट करते हैं। बात समझ में आई कि नहीं आई? है बैग टूट गई तो क्या किया, नई बैग डाली, क्या डाला उसमें? लेकिन कौन सा पुस्तक, कौन सा माल डाला? यानी वही चीज डाला ना, तो आदमी बदल गया, उसका जन्म बदल गया, लेकिन सामान कौन सा है? ज्ञान साथ में ही है। नहीं नया बैग है, लेकिन सामान कौन सा है? सामान पुराना है। सामान पुराना है। तो फिर रोना चाहिए कोई मर गया तो। अरे नहीं मरता है भाई, तो खोखा गया, तो ट्रांसफर हो गया। नहीं उसका ट्रांसफर हो गया, उसका अहमदाबाद से बॉम्बे में ट्रांसफर हो गया, दूसरे बैंक में खोखा गया। लेकिन वो टाइम ना लगे, इजी है, इजी है, आपको समझ में आए तब इजी है, बहुत इजी है, बहुत इजी। बात समझ में आएगी तो बहुत इजी है। जब तक समझ में नहीं, इसे भ्रांति किसको बोलते हैं? बात समझ में नहीं आती है, इसलिए आप घूमते रहते हो। बात समझ में आ गई, बंद हो गया। इजी करना है तो मेरे साथ कभी कभी फोन करो, कभी क्या करते मिलते भी नहीं, कुछ नहीं करते हैं। मैं सामने से बोलता हूँ इसको फोन करो, तो फोन नहीं करती है। बोलो क्या करने का है? अरे सवाल ઉભો થાય એટલે જ કરવાનો, ચા પીવડા માટે કરવાનો, નાસ્તા માટે કરવાનો, सवाल के लिए थोड़ी है। है कभी भी फोन करो ना। हाँ, क्या करने का? याद करना है। मेरा फोन फ्री रहता है, फ्री रहता है। ठीक है। આવું ઈઝી ઈઝી સમજ શીખે સુધીમાં હજી કેટલું એટલે ત્યાં ગયા પછી અમને બહુ ક્રાંતિ આવે. નહીં નેપાળ માં જો બધું થોડું હાર્ડ કરશે। બસ માંથી
તો જઈ છે એક વખત. બસમાં 12 કલાક થાય ને એટલે નક્કી કરવાનું, હા ઈઝી બનાવવાનું છે, હાર્ડ નથી બનાવવાનું. એ તકલીફ પડે ને તો ઈઝી બનાવવાનું. અમને પણ થઈ ગયું છે 6 મહિના. નહીં, એમ નહીં. આપણો સ્વભાવ કેવો છે કે જે તકલીફ પડે ને તો વધારે તકલીફ એને ગાગા કરે. તકલીફ પડે તેને ગાગા કરે. આપણે પણ આવું ટ્રાવેલિંગ હોય ત્યારે ગાગા વધારે થાય, આમ નો થાય. ના થાય, તકલીફ થાય. દાળ તીખી બને, દાળ મોડી બને, દાળ આમ તેમ થાય. દર વખતે કઈ ને કઈ થાય. વરસાદમાં એ પડી પેલા દાદર પર દાદરથી નીચે સ્લીપ થઈ ઓ ગઈ. વરસાદ હતો ને એને પાછળ બહુ વાગ્યું એને મને કામ તો બ્રેક થઈ અને માગ મારો કાઢે આ તો વાત તો મારે જ કાઢે ને. મૂકે વચ્ચે આવી ગઈ બસ. ગયું. અને તમે કેમ બોલા મિસ્ટી કે હું હાથ જોઈને ગઈ ઊભી છું હા, અને મને હાથ પકડો તમે ઘરે બેઠા તોય વાંક તમારે કાઢે. મને હું કેમ એકલી મોકલી તમે? મારે હાથ પકડીને મને નીચે ઉતારી દે. હા. તો એ તો કે શું કર્યું મને કે તું ઉતરી જા, હું તો ત્યાં ચડી એટલે જાઉં. વાત તમારું કાઢે ને એટલે તમારે સમજવાનું કે તમે એના કોઈ કાર્યમાં કે ગુનામાં અનુમોદન કરેલું એટલે એના આધારે તમારો વાંક કાઢે છે. એટલે તમારે બહાર ભલે બોલવાનું પણ વાંક છે. કોઈ તમને કહે કે તમારા કારણે થયું, જો ખરેખર આપણે ચેતવું હોય તો ચેતી જવાનું, પ્રતિક્રમણ કરીએ મનમાં, પણ પ્રતિક્રમણ કરે છે. એમ કેવી રીતે ક્લેમ કરે માણસ? અરે હવામાં ચોટે, હવામાં ચોટે એટલે કશું નથી. હું બાજુ નથી, કશું નથી તોય ચોટે. કશું નતું તોય આવ્યું ચોટ્યું. નીચી હતું એ ચોટ્યું. હું એમના માટે ઉભી રહી, બરાબર. દાદાનું સબસ્ક્રાઇબ કરીને અમે લોકો ઘરે ગયા હતા, મીરા રોડ રહું છું. એને તો ટ્રેનમાં ચડવાનું મુશ્કેલ, એમ લેડીઝમાં ચડી ગયો આગળ ગઈ. હું બ્રિજ ઉપર ચડીને ઉભી રહી, ઉપર ફૂલ મારી પાસે સ્વેટર ને આપણો સ્વેટર ને એકાદમાં થેલી ને પર્સ ને બધું સાથે હતું. આ મને કે હું આવી રહી છું પાછળ ગાડીમાં, તો મેં જાઉં અહીં બ્રિજ પર ઉભી છું. તો આને શું કર્યું, ઈજીમાં ઘૂસી ગયા. એ જ્યાં ઉપર ચડવાનું દાદા ચડવાનો પડે ને એટલે એક્સેલેટર ઘૂસી ગયા અને એ બ્રિજ થી આવ્યા. એને ગુનો કર્યો. એને ગુનો કર્યો રે. અને હું પડી અને પાછી ઉપર બ્રિજ પર હું ગઈ અને હું એમની રાહ જોઈને ઊભી હતી. બીજું આવશે આપણે અમે ભારતી કહેવાય. સાચો પંચલ ભ્રાંતિ કહેવાય કે પોતાના દુઃખનો પોતાનો ભૂલને ઉપર બીજાની પર આરોપ ના કરવો. એ પણ બહુ. એ બહુ મોટો ગુનો કહેવાય. इन्होंने इसका प्रतिक्रमण करना इनका हाथ पकड़ के भी साथ में भी होते तो भी गिर जाते, तो फिर उसने गिराया. तो पक्का ही था, तो पक्का ही था. अरे अब ऐसी बात करते हो, हमारे सिंगोन में ऐसा हो गया. एक हमारे मोहन भाई करके है, तो थोड़ी हैवी बॉडी है, तो थोड़ा पैर थोड़ा इधर हो गया, तो थोड़ा गिरने के एकदम फिसल गया पैर. तो उसको बीवी को लगा कि मैं बचाऊं, तो बीवी बचाने गई, तो वो मोहन भाई बच गए और उसको फ्रैक्चर हो गया. 6 महीने का फ्रैक्चर. अभी इसमें दोष किसका है? अभी दोष किसका? वही लोग दोष किसका? और ये भी हुआ वो बचाने गए, वो बचाने गए. अच्छा हुआ उसने हाथ नहीं पकड़ा, हाथ पकड़ते तो गिर जाते तो माथा फूट जाता. और सुनो ना, मेरे फोन से लोगों ने फोन किया हमको. मैं बोला वो दूसरे देश से आ रहे, फोन किया इसको, फिर वो आए, फिर क्या मेरे को दूसरे हैं नाटक तो ऐसे. મને કે નાટકમાં અને મારી ચાલાની હાલત ખરાબ. મને બધા લઈ मुझके ये ગયા. मुझके એટલે હાથ नहीं પકડીને बता मुझके वो ओलो लातो मारे. એટલે દુશ્મન થયો ને. બોલો એવું છે. એટલે કળિયુગ ની અંદર ભગવાને કીધું છે કે તારો ઘર વાળો કે તારા છોકરા તારા દુશ્મન આશા રાખી નહીં. ખરેખર. वो आशा वो રાખી आशा નહીં. नहीं रखा. અને પૂછો એની મમ્મીને તું ઈ પૂછો. ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરે એન્જિયોગ્રાફી કરી એન્જિયોપ્લાસ્ટી કરી. મારે દૂર
દોડવું પડે ને એના મારે હોસ્પિટલ લઈ જવી પડે, MRI કરાયો, આ કરાયો, તે કરાયો, બધું કરાવડાવ્યું. મારે કરો છો ને એ જ તમારી ભ્રાંતિ છે. ના એ શું કે સાંભળો એ કે મારે દોડવું પડે ને કે એને હોસ્પિટલ તો કોણ લઈ જાય, હોસ્પિટલમાં કોઈ પાડોશી થોડી લઈ જવાનું. તમારે કેવું આટલા વર્ષોથી ખવડાવું છું તો જેટલું લાગ્યું તો મેં બધાને મેં જમાડ્યા કર્યા, બધા કે બે ડોક્ટર ના પડે બે ટેસ્ટ કરું તો પણ મેં નહીં કર્યું. મને બધાની ચિંતા એ લોકો તમારી તમે સાચું બોલ્યા. ये तो लोग रहते हैं ना, स्त्री को ही लोग रहते हैं, हो गया स्त्री को लोग रहते हैं, स्त्री को ये लोग रहते नहीं, लेडीज का ऐसा होता है, मेरा हस्बैंड मेरी उंगली पकड़े, हैं. हाँ वो तो बराबर है. कितना भी दर्द हो तो उसको दर्द नहीं लगता है, हाँ वो समझता नहीं है. उसकी उंगली पकड़ो ना, बस नहीं लेके जाता है, लेकिन कैसे लेके जाता है, चल जल्दी जल्दी क्यों चलते, ऐसा नहीं शांति से कैसे करता हूँ मैं, नहीं वो आप गलत मत बोलो, नहीं नहीं ऐसा नहीं बोले, जो ये सच बात है. अभी आपका पुत्र बैठे हैं, सच बोलेगा. कोई बात सामने मुझे आज सुनने वाला मिला कोई. મારા મમ્મી દોઢ વર્ષ પહેલા જતા રહ્યા, કોની પાસે ગયા, મમ્મી પાસે ગયા, કોઈ પાસે નહીં, પડોશી ને आज आज आप तो सब खुला करो. એની બે છોકરી તો બહુ કેર કરે છે. ના પણ એ તો દૂર છે ને, કેર કરવાની વાત નહીં. એક કલાક ટેલિફોન કરે. પણ રસોઈ તો મારે જ બનાવી છે. રસોઈ તો મારા ખાવાવાળો ના હોય તો શું કરવાનું, એને વોર્નિંગ આપે તો મીઠું ખાતી નથી ને, સ્વીટ નથી ખાતી ને, સ્વીટ નહીં ખાતી, સ્વીટ નહીં ખાતી. આજે પણ ટેલિફોન એ હારી લાગે. સ્વીટની વાત નથી થઈ. આપણો એ છોકરી કહે ને કે સ્વીટ નહીં ખાતી તો હારી લાગે, તમે કોને સ્વીટ ના ખાતી તો દુશ્મન લાગે. અને મારી છોકરીએ શું કીધું મને ખબર છે કે મમ્મી જો તું આવી રીતે પડ્યા પડ કરશે ને તારે મને તાકાત છે તારી સેવા કરવાની. કહી દીધું હું આવડ નથી, સીધું કહી દીધું. ફોન કરી એ તો ફોન મીઠું બોલે પણ સેવા કરવાની હોય ત્યારે કેવો બધા હાથ ઊંચા કરી દે. તારે સમજવાનું કે દુશ્મન છે બધા. શું કહેવાનું, આવા એવા મહિલા છો ને તમે, બીજા બહુમાં મળતા જ રહેજો. હું તો કોઈ સારી વાત કરી મળવાના ખરેખર નહીં એટલે મારે કેવું પડ્યું, મારા ઓળખી તો મળે હારો કે ના ઓળખી તો મળે હારો. ઓળખી તો ન પડો છે. ન ઓળખીતા મને કેટલી મદદ કરી, બિચારા પકડી લઈ ગયા, ચપ્પલ ઉચક્યા. ના ઓળખીતા મારું લાગે હા, બોલો. એ તો ઓળખતા નહોતા એટલે પકડ્યા તમને. તો એનું પણ કઈ ઘૃણાનું પણ છે કે નહીં? ના એ છે ભલે, પણ એ ઓળખતા નહોતા એટલે ઊંચાઈ ગયા. હા. જો ઓળખતા હોત ને તો લાતો ભાઈ અજાણા થઈ જાય, કદાચ સામે ગયા અજાણાથી નીકળી જાઓ એવું થાય. બહુ સમજવા જેવું છે. व्यवस्था होता तो बोलता ये कौन है, मधुमेह नहीं जान दो निकल जाता. હવે એવું જો સમજો કે કોઈ મિયા ભાઈ નું કઈ બોલ્યું હોય તરત હે એના તરફ સુધી તમે ધર્મ બાંધી રહ્યા છે, બરાબર છે ને? આપણે કોઈને મોડી તો ટોર્ચ આપે છે તો તમે ટોર્ચ નહીં રાખતા સાથે. આ એક ટોર્ચમાંથી કેટલી મગજમારી કરી. કઈ ટોર્ચ ટોર્ચ માટે જે નવસારી ફોન કર્યો, અમારા ઘર પાસે બધી अरे ये टोर्च बीजी बात है. જો તમે બરાબર પકડ્યું, બરાબર પકડ્યું તમે. કોને વાત તો એ ટોર્ચમાં અહીંયા ટોર્ચ લખેલું હતું ને કે આ ટોર્ચ સાથે રાખજો, ટોર્ચ સાથે રાખજો. તો એમણે તે નવસારી ફોન કર્યો ભાઈને કે તું મને સ્ટેશને આવજે, ટોર્ચ લઈ દે. ભાઈ કાચો હતો, કેવું હતું કે ટોર્ચ તો તારી સાથે જ છે. એ મને ચેતવે કે તમને દાદા પણ તમે સમજતા નથી ટોર્ચ. તમે બીજા બધા બટન દબાવ્યા કરો. મિયા ભાઈ ની વાત કરો, પેલા ભાઈ ની વાત કરો,
વ્યવહારિક વાત કરું કે ના ના ન કરાય અલ્લાહ હુકો એટલે ઝાકળ પડી अल्लाह ने हुक्म किया जाकर पड़ी अल्लाह बोलता है कुर्सी चपटी है तो तुरंत उंगली करेंगे मदद मारेंगे ના બોલા જ ના મારે એમને કે બોલ્યા કરો ચાલવા જ દેવાનું કોઈક જ વખત ટોચ ધરવાની ઘડી ઘડી ટોચ ધરે તો ના ઘડે ઘડે નહીં ચાલવા જ દેવાનું ઘરે તો હું ઇગ્નોર કરું છું ચાલવા જ દેવાનું ચેતવે મને આપ ચેતવે આપની આપણે આ કાળમાં પંચમાળામાં કોઈ ચેતવતું હોય તો દરરોજ પગે લાગવું પડે ના લાગવું પડે ચેતવતા તો દરરોજ પગે લાગવું કોઈ નથી સ્વામીમાં આપણે અને પાછા ચેતવવાળા કેવા છે તો કે ખવડાવી પીવડાવી રોટલીઓ ખવડાવે છે ચેતવવાળાને હાચવો ચેતવવાળાને સાચો છે હે એના છોકરાને ખાલી જે કઈ માંગે એ પોતે જો ઉલટું બોલે છે બધું ઉલટું બોલે છે ઉલટું નથી પેલો તો મેગી બનાવી દે તો રાત્રે 2 વાગે ઉઠી જઈને મેગી બનાવી એને ના ચેતવે કે મેગી હું કામ ખાય છે કીધું કહું છું બધું વસ્તુ પણ હવે એને ચલાવી લો આને ના ચલાવાય પણ એ ખાતો ન હોય આખો દિવસ તો પછી મારે ખાવું પડે બધે હવે ખાઈ લે બધાના ઘરમાં આવું જ હોય હા એ છોકરો કમ્પ્લેન્ટ હોય કે માં બધી પછી ભલે 30 વર્ષ થાય તો પણ એને મેગી કેમ નહીં યાદ આવે છે જે દાદા મારા નથી ને એટલે આવે પછી કઈ નવી ટોચ છે નથી તો હા ચાલો સચ્ચિદાનંદ નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહે સર્વસામ્રમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો અપાવપણાસણો સૌગપાવપણાસણો મંગલાણમ ચ સૌવેશિમ નમઃ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદા ભગવાન હે દાદા ભગવાન ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની ફાઇલોનો સંભાળે નિકાલ કરવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મિત્ર મિત્ર હેલ્પ કરનારો હેલ્પ કરનારો દુશ્મન દેખાય દુશ્મન દેખાય અને હેરાન કરનારો અને હેરાન કરનારો મિત્ર દેખાય મિત્ર દેખાય એવી અમારી દ્રષ્ટિ થાય એવી અમારી દ્રષ્ટિ થાય તો જ સંભાવે નિકાલ થાય એવો છે તો સંભાવે નિકાલ થાય એવો છે માટે આપ કૃપા કરો કૃપા કરો કૃપા કરો માટે આ કૃપા કરો કૃપા કરો કૃપા કરો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ તો હવે આજથી શું સમજવાનું આજથી છે તે રાખો છેટે ભલે રાખો મનથી ને એટલે છેટે રાખો ભલે પણ કહેવાનું શું સુધાર હા, મિત્ર છે મિત્ર છે એમને આશીર્વાદ દો તમે કોના દાદા આશીર્વાદ લઈ લેજો. સોટી કાઢો, આશીર્વાદ કરો. ટોપી કાઢો હવે હાથ મૂકો એના માટે. એના માટે હાથ મૂકો. હા હવે ખરા આશીર્વાદ સચ્ચિદાનંદ. તમે આશીર્વાદ લઈ લો એના મૂકો એના માટે હાથ ચાલુ સચ્ચિદાનંદ થઈ ગયું કામ થઈ ગયું. ખૂબ ખૂબ આભાર લે તમને બહુ ડર લાગે અને આવો ત્યાં પણ લાગે કે શું કર્યા સતીનાથ કરવા માટે ડર લાગતો આજે તો એકદમ ખુલ્લા તમે સાચા તમે આવી ગયા છો સામે એવું લાગે છે કે દાદા જ મળ્યા છે અમને ખરેખર મારું કામ થઈ ગયું અમારો ભ્રાંતિ હતી તૂટી ગઈ જે ભ્રાંતિ હતી તૂટી ગઈ ભગવાન બોલાવે એટલે નિયત આવે જ એટલા સરળ ચાલે ને ડર કેમ લાગે છે તો પોતાના ખુદાના પરિણામ એની પાસે જતા ડર ના હોય તો